તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું વેજ ચીઝ બર્ગર। તો મોટાને બાળકોને બધાને બહુ જ ભાવે એવું એકદમ સરળ છે। તો બનાવવામાં જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ટિક્કી બનાવવા માટે મેં અહીંયા આ રીતે બટાકા બાફી અને ઠંડા કરી લીધા છે। તો આપણે થોડા આવી રીતે મેશ કરી લઈશું બધા। તો આ રીતે બટાકા બધા કરી લેવાના। તો સરસ મેશ થઈ ગયા છે। હવે આપણે બે વેજીટેબલમાં બે ગાજર લીધા છે, 3 નાના કેપ્સિકમ લીધા છે। આપણે એને છોલી અને ઝીણું ઝીણું કટ કરી લઈશું। ગાજરને છીણી લઈશું। આ રીતે છોલી અને ખમણીથી છીણી લઈશું એને। ગાજર હાર્ડ હોય એટલે છીણેલા સારા। મરચાંને ઝીણા ઝીણા ચોપ કરી લઈશું। તો આપણે બંને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, ગાજરને ખમણી લીધા છે। તો આપણે આ રીતે થોડા પૌવા લઈ લઈશું, એને થોડા ધોઈ અને રહેવા દઈશું। તો ટિક્કી બનાવવા માટે આપણે મસાલો બનાવી લઈશું। પેન લઈ લઈએ, થોડું તેલ ઉમેરી દઈશું, 2-3 ચમચી જેટલું। તેલને ગરમ થવા દઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જીરું ઉમેરી દઈશું, અડધી ચમચી। આદુ મરચાંની પેસ્ટ બરાબર સાતરી લેવાનું। કટ કરેલા કેપ્સિકમ ઉમેરી લઈશું। ગાજર પણ લઈ લઈશું ખમણેલું। બરાબર મિક્સ કરી લઈએ। હલકું સતળાઈ જાય પછી આપણે બટાકા ઉમેરી લઈશું। તો આપણે અહીંયા વટાણા બાફીને લઈ લીધા છે। તો આપણે બટાકામાં આ રીતે આપણે પૌવા ઉમેરી લેવાના। બરાબર એને મિક્સ કરી લઈશું। બટાકામાં રહેલું પાણી પૌવા ચૂસી લેશે। હવે આપણે અંદર ઉમેરી લઈશું। હવે આપણે બધું મિક્સ કરી લઈશું બરાબર। આ રીતે કરવાથી થોડુંક પાણીનો ભાગ હોય તો સરસ શેકાઈને બળી જાય પાણી બધું, અને આપણું સ્ટફિંગ સરસ થઈ જાય। તો ટિક્કી સરસ રીતે બને। તો આપણું આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું, લાલ મરચું, ધાણા જીરું, મરી પાવડર, ધાણા આખા પાખા લઈ લઈશું, થોડી હળદર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું, થોડો આમચૂર પાવડર। બધું બરાબર મિક્સ કરી લઈશું।
તો આપણું આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે ધાણા ઉમેરી લઈશું અને હવે આપણે એને ઠંડુ પડવા દઈશું. આપણે ટિક્કીનો મસાલો રેડી કરી લીધો. હવે એને ઠંડુ પડવા દઈશું. તો અહીંયા સ્લરી માટે મેં 4 ચમચી જેટલો મેદો લઈ લીધો છે. 4 ચમચી કોર્નફ્લોર બરાબર મિક્સ કરી લઈશું. પાણીથી બરાબર મિક્સ કરી લેવાનું. સ્લરી બનાવવાની, બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં. ટિક્કી સરસ રીતે કોટ થવી જોઈએ. તો આ રીતે આપણે સ્લરી બનાવી લેવાની. તો અહીંયા આપણે આ રીતે સ્લરી બનાવી લીધી છે અને આ રીતે મારી પાસે બ્રેડ ક્રમ્સનો પાવડર છે તૈયાર, એ લઈ લીધો છે. તમારી પાસે ના હોય તો ટોસ હોય તો એને ક્રશ કરી લેવાના. તો આપણું આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એની ટિક્કી વારી લઈશું. બર્ગરના બન હોય એ રીતે આપણે વારી લેવાની. રાઉન્ડ શેપ કરી લેવાનું. આપણે આ રીતે ટિક્કી બનાવી લેવાની. પછી આપણે આ સ્લરી બનાવી હતી એની અંદર આપણે કોટ કરી લઈશું આ રીતે. પછી બ્રેડ ક્રમ્સમાં એને આપણે સરસ રીતે કરી લઈશું. એને પણ તો આ રીતે આપણે બધી બનાવી લઈશું. બીજી પણ એ રીતે બનાવી લઈએ. એને પણ આ રીતે કરી લઈશું. તો આપણે બધી ટિક્કી આ રીતે બનાવી લઈશું. તો આપણી બધી જ ટિક્કી બનીને રેડી છે. હવે એને આપણે સેલો ફ્રાય કરી લઈશું. તો ટિક્કી સેલો ફ્રાય કરવા માટે આપણે એક પેન લઈ લીધી છે. તમે આખી પણ ડીપમાં પણ તળી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો. બરાબર ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે. હવે ટિક્કી ઉમેરી દઈશું. અહીંયા જે રીતે આવે એ રીતે આપણે ઉમેરી લેવાની. હવે મીડિયમ ગેસ ઉપર એને બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દઈશું. તો આપણે ટિક્કી ફેરવી લઈશું. હવે સરસ બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણી ટિક્કી સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે બીજી સાઈડ પણ આ રીતે જ થવા દઈશું. તો આ પણ ટિક્કી થઈ ગઈ હશે સરસ બંને બાજુથી. તો આપણે એને કાઢી લઈશું એક ટીશ્યુ પેપરમાં. તમે જોઈ શકો છો બંને બાજુથી બ્રાઉન કલરની સરસ થઈ ગઈ છે.
તો આપણે બીજી ટીકીને પણ એ રીતે બધી કરી દઈશું. આ રીતે આપણે બીજી પણ કરી લઈએ. તો આપણી બધી ટીકી બનીને રેડી છે. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી થઈ છે. તો આ રીતે મેં બધી બનાવી લીધી છે. આ રીતે આપણે બર્ગરના બન લઈ લીધા છે. હવે એને કટ કરી લઈશું આપણે. આ રીતે કાપી લેવાના. અંદરથી આ થોડું સોફ્ટ હોય એટલે આપણે થોડા એને શેકી લઈશું બટરમાં. આ રીતે થોડું બટર લગાવી લેવાનું. તો આપણે એને શેકી લઈશું હવે. તો અહીંયા આપણે એક તવો લઈ લઈશું. એમાં થોડું બટર ઉમેરી લઈએ. આ રીતે આપણે બંને થોડા થોડા શેકી લઈશું. વચ્ચેનો ભાગ છે એકદમ સોફ્ટ હોય તો સરસ ક્રિસ્પી થઈ જાય. તો આપણે આ રીતે બર્ગરને એક જ સાઈડ શેકવાના છે. હમણાં સરસ થઈ ગયા છે. આપણે લઈ લઈશું એને. આ રીતે આપણે બંને લઈ લીધા છે. હવે આપણે અંદર તંદૂરી મેયોનીઝ મૂકીશું. બીજું આપણે સિમ્પલ મેયોનીઝ કરીશું. તો આપણે ટામેટા કેચઅપ લઈ લઈશું. આ રીતે મેં કોબીના કુમળા પાન હતા એટલે લઈ લીધા છે. તમારી પાસે હોય તો લેવાના, લેવા હોય તો ના હોય સ્કીપ કરી શકો છો. આપણે આ રીતે ટીકી લઈ લેવાની છે. આ રીતે અમૂલની સ્લાઈસ લઈ લઈશું આપણે. ટામેટાં મૂકી દઈશું. બે સ્લાઈસ ટામેટાં, 2-3 સ્લાઈસ ડુંગળીના. આ રીતે મારી પાસે ચાટ મસાલો, સેન્ડવિચ મસાલો એ છે તો હું લઈ લઉં છું. થોડો થોડો ઉપર આપણે છાંટી લઈશું. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ રીતે આપણું બર્ગર રેડી કરી દીધું છે. આ રીતે ઉપર મૂકી દેવાનું. હવે આપણે એને શેકી લઈશું. આ રીતે આપણે બટર લઈ લેવાનું. હવે આપણે બન મૂકી દઈશું. તો આપણા બર્ગર રેડી છે. તો આ રીતે આપણે ટૂથપેક નાખી દેવાની એટલે આપણું બર્ગર છૂટું ના પડી જાય. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો છે ને એકદમ સહેલી રીત બર્ગર બનાવી. તો જો હું તમને કાપીને પણ બતાવું. એટલું સરસ બર્ગર બન્યું છે. તમે પણ એકવાર ઘરે ચોક્કસથી આવી રીતે બનાવજો.
જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો તમને આ મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.